તોફાની વરસાદની જે આગાહી આપવામાં આવી છે અને તેમાં કયા એ રાજ્યો છે જ્યાં થવાનું છે જબરદસ્ત વરસાદ અને તેની વાત કરવામાં આવે તો આપણે ગ્રાફિક્સના માધ્યમથી અમે બતાવવા જઈ રહ્યા છીએ કે ભારતના એ કયા રાજ્યો છે જ્યાં આવતીકાલે થવાનું છે મુશળધાર વરસાદ જેની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે આપણે એ તમામ રાજ્યોના નામ પણ બતાવી રહ્યા છીએ। જુઓ, સૌથી પહેલા ઉત્તર પ્રદેશમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે, તેની સાથે રાજસ્થાનમાં પણ થઈ શકે છે વરસાદ। આ ઉપરાંત બિહારમાં પણ વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ભારતમાં જેની ખરેખર જરૂરિયાત વધારે હોય કારણ કે પ્રચંડ ગરમી અને તેમાંથી છુટકારો મેળવવા માટે થઈને વરસાદની રાહ જોતા એ તમામ લોકો માટે આ રાહતની એ બાબત કહી શકાય। ઉત્તરાખંડ, પંજાબ છે અને સાથે મધ્યપ્રદેશમાં પણ। આ ઉપરાંત નોર્થ ઈસ્ટ તરફ જઈએ તો આસામ રાજ્ય છે, ત્યાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત ઝારખંડ છે, મધ્યપ્રદેશ છે, ઉત્તરમાં જઈએ તો હરિયાણા છે, પંજાબ તો છે જ અને ઉત્તરાખંડ સુધી ભારે વરસાદની આગાહી પૂરેપૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો તોફાની વરસાદની આગાહીની આપણે વાત કરી, ઓવરઓલ ભારતની પણ વાત કરી અને હવે આપણા રાજ્યની પણ વાત કરી લઈએ કે આપણા રાજ્યમાં ગુજરાતમાં કયા કયા જિલ્લાને આવરી લેશે વરસાદ, ક્યાં થવાનો છે વરસાદ, શું આપના વિસ્તારમાં આપના જિલ્લામાં થવાનું છે। તો આપણે બિગ વોલ પર આ કેટલીક વિગતો દર્શાવવા જઈ રહ્યા છે। જુઓ, વરસાદની આગાહી આજે મોડી રાત સુધીમાં ક્યાં થવાનું છે વરસાદ, તો જુઓ આ વિગતો આપી રહ્યા છે। 14મી જૂન સુરત છે, ડાંગ, નવસારી, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે ત્યાં થઈ શકે છે વરસાદ। ક્યાંક છૂટો છવાયો વરસાદ થાય। છૂટો છવાયોનો મતલબ છે કે ક્યાંક થાય પણ ખરી અને ક્યાંક ન પણ થાય અને એટલા માટે 14 જૂને આ ઉપરાંત દાહોદ છે, મહીસાગર છે, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ 15 તારીખે વરસાદનું જોર વધુ રહેવાનું છે। 15 તારીખે થોડું જોર વધુ રહેશે અને આપને એ ગુજરાતના નકશામાં પણ જિલ્લા બતાવી રહ્યા છે। જ્યાં જ્યાં પણ આપને આ કલર્સ દેખાઈ રહ્યા છે આ એ તમામ વિસ્તારમાં વરસાદી શક્યતા છે। એટલે કે આ છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે કેટલોક પૂર્વનો ભાગ પણ અહીંયા આવરી લેવામાં આવ્યો છે। જે પ્રકારે આગળ વાત કરીએ આપણે, દાહોદ, છોટાઉદેપુર છે, મધ્યમાં છોટાઉદેપુર છે, વડોદરામાં પણ થઈ શકે છે વરસાદ। તો ઓવરઓલ આ એ તમામ રાજ્યો છે, તમામ જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી આજે મોડી રાત્રે અને આવતીકાલ સુધીની આપવામાં આવી છે। આવતીકાલે થોડું વરસાદનું જોર વધારે આ જિલ્લામાં રહેવાનું છે।